કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાની એવી કંઈક ચર્ચા કરેલી છે કહેવાય તો સાહેબ જેને પહેલા તો નેચરલ એટલે કે n સિમ્બોલથી દર્શાવી શકાય 1 2 3 4 5 અનંત સુધીની જે સંખ્યાઓ છે મિત્રો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આની ઇન ડિટેલ થોડી વાત કરું તો ભાઈ પ્રાકૃતિકની બધી ડિટેલ મેં તમને આપી દીધી. પ્રાકૃતિકનો મતલબ થઈ ગયો 1 થી અનંત સુધીની. સૌથી નાની પ્રાકૃતિક પૂછે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1. સૌથી મોટી પ્રાકૃતિક તો કે સાહેબ અનંત, અસંખ્ય, જેનો કોઈ અંત ન હોય એટલા માટે જ આપણે અનંત કહેતા હોય. એક એવી સંખ્યા શિષ્ટ સંખ્યા છે, પણ એક એ ગુણાકાર માટે કેવી? તો સાહેબ ત્યાં આગળ આપણે લખાય તટસ્થ. અને યાદ રાખજો અહીંયા નોંધ કરીને લખી નાખજો કે એક એ વિભાજ્ય નથી કે અવિભાજ્ય પણ સંખ્યા ગણાય નહીં, કે ના તો એ વિભાજ્ય છે કે ના તો એ અવિભાજ્ય છે. હવે કવિ આપણને જો એવું પૂછવું હોય કે 6 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બોલો તો 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 થાય કે નહીં? આનો સરવાળો ભાગમાં 6 કરવા જવાય નહીં, કારણ કે મેં તમને કીધું કે જો ક્રમિક છે તો વચ્ચોવચ્ચ વાળી સંખ્યા. સાહેબ અહીંયા મને નથી સમજાતું કારણ કે 6 પ્રાકૃતિક છે તો શું કરું? તો સાહેબ બીજો રસ્તો મેં તમને કીધો તો પહેલાના અને છેલ્લાને જોડો એટલે 1 + 6 ભાગમાં 2 એટલે સાહેબ 7 ના અડધા, અને 7 ના અડધા સાહેબ 3.5 થાય. તો ઝીણી કરો, આમ ધ્યાનથી વચ્ચોવચ્ચ જુઓ. બોલો 3.5 દેખાય છે કે નહીં? મતલબ આપણો જે અહીંયા જવાબ રહેશે એ ઓપ્શન બી રહેશે ભાઈ.